જય માતાજી। અનુભા લીમડા અનુભાઈની કથામાં આપણે પહેલો ભાગ જોયો હતો અને બીજો ભાગ રજૂ કરું છું। એક દિવસનો સમય છે। સવારમાં બધા આવી ડાયરો ભરાણો છે, ડાયરો બેઠો છે। એમાં અનુભાઈ 2 દિવસથી કહુંબો લેવા આવતા નથી। એટલે કોઈને પૂછ્યું કે ભાઈ અનુભાઈ કેમ નથી આવતા? પછી કોઈ વાતમાંથી વાત નીકળીને ખબર પડી કે ભાઈ અનુભાઈને એકવાર હમણાં પછે ગામના કોક જોશી આવ્યા હતા અને એને કીધું કે તમારી માથે 3 દિવસ સુધી કાળ ભમે છે, તો બહાર નીકળતા નહીં। એટલે અનુભાઈએ એમ કીધું કે ભાઈ કાળથી જ હું ગઢમાં એમના પડવાનું એવું થોડું બને કોઈ દિવસ। અને પછી રાણીવાસમાં જ્યાં ગાણીઓ બહુ કાલાવાલા કરી મનીમાં કે 3 દિવસમાં શું થઈ જવાનું છે? 3 દિવસ ક્યાં કાલ જતા રહે? 3 દિવસ રહ્યો, 2 દિવસ ગયા। પછી એકવાર ઘટના એવી ઘટી કે એકવાર કોઈક માણસને કહુંબો કોઈએ નહીં આપેલો અને કહુંબા હાટું ફાંફા મારે ડાયરાની આગળ અને બરોબર પાછળની ગોખેથી અનુભાઈ દાંતણ કરીને મોઢું ધોવે એવામાં એ માણસની નજર ત્યાં પડી કે અનુભાઈ તો આય છે અને દેકારો કરવા માંડ્યો ડાયરોમાં આવી અને કે ભલા માણસ કે કહુંબાની બીકે તું ગઢમાં પડ્યો રહેશો? એટલે અનુભાઈને હવે તો અનુભાઈ સતા થઈ ગયા હતા, હવે ક્યાં જવું? એટલે આવીને કહુંબા કર્યા અને કીધું કે ભાઈ હું રાતે હું 2 દિવસથી લાઠી હતો અને લાઠીથી આજ જ હાલ્યો આવું છું। રાતે મોડો આવ્યો એટલે આજ કહુંબા પીવા આવવામાં થોડું મોડું થઈ ગયું। હવે એમાં થોડી વારમાં એવા સમાચાર આવ્યા કે આપણું ભાયાતી જે ખીજડીયા છે એ ગામનો માલ છે, એ ગોવાળિયા હાંકના કાઠી છે, એ વાળી નહીં આવી ગયા। ત્યાં ડાયરામાંથી કોઈક એક જણો બોલ્યો કે સારું છું આમ થાય આપણા અદાવત્યા છે ને કે આજ ખબર પડશે કે આ કાઠીઓ માલ વાળીને ત્યાં કેવું થાય એમ। હવે પછી અનુભાથી ન રહેવાનું એટલે અનુભા વચમાં બોલ્યા ભાઈ અદાવત્યા તોય ગમે એમ તોય મારા ભાઈ છે, આજ એનું જીગર ન હાલે મારી પાસે આવતા, એનું મોઢું લઈને મારી પાસે આવતા ન હાલે, પણ મને તો એમ થાય ગમે એમ તો અમે એકલો હોય ના થઈ કે ગઢ મારી ઘોડી લાવો અને ઘોડી છોડવા માણસને મોકલ્યો અને રાણીવાસમાં જેવું ઘોડી છોડવા ગયા ને આગળ એટલે કીધું કે કુંવરને એકવાર મોકલો અહીંયા। કુંવર એકવાર મોઢું દેખાડીને ભલે વ્યા જાય છે અને પછી ભલે તમ તારે રણ મેદાનમાં ઉતરી જાય, કાંઈ વાંધો। કુંવરને એમ થયું કે કદાચ આ રાજપૂતાની સ્ત્રી બની જાય, એને ફડકો હતો પણ કદાચ રાજપૂતાની કોઈ સ્ત્રી બને જ નહીં, વાત ખોટી છે ને ભૂતો ને ભવિષ્યથી એ વાત ખોટી, પણ એને કદાચ મનમાં શંકા ગઈ છે કે આ રાજપૂતાની સ્ત્રી બની જાય ને મને નહીં જવા દે રણ મેદાનમાં તો એટલે એને કીધું કે હવે ઘોડીને ગોળી જવા દો પણ ઓલો વછેરો લાવો। એટલે ત્યાં ડાયા માણસો બેઠા રહે કીધું બાપુ હજી વછેરો તો ચડાવે નથી કર્યો, અણપલોટ વછેરો છે, નહીં હાલે, રણ મેદાનમાં કેમ કાબુ રહે? એટલે અનુભાઈ લીમડાએ કીધું કે આજ તો મારું હૈયું મારા કાબુમાં નથી રહેતું, મારી માથે આ કાળ ભમે છે, હવે મારે ને મોતને દેવું પડે છે, એટલે હવે મને હવે અહીંથી ગમે એમ કરીને વછેરો લાવો। અને વછેરો લાવ્યા, વછેરાની માથે સામાન નખાણો, પલાણ્યો અને ગામની વસ્તીને છેલ્લા રામ રામ કરીને માણસ નીકળી ગયો યુદ્ધ મેદાનમાં। હવે પાછળ સૈનિકો પણ હાલ્યા। પછી આંકડિયા આવતા વિકાભાઈ ચારણના ડેલા આગળ આવીને કીધું કે દુશ્મનો ક્યાં પા ગયા મને કહો? કે વિકાભાઈ ચારણ તો બહુ ડાયો માણસ ચારણ, એને કીધું કે ભાઈ અનુભા કહુંબો પીવા ઉતરો। કે કહુંબો પીવા અટાણે થોડું વિકાભાઈ ઉતરાય કે મારથી, અરે કે પણ મારા માલ વાળી ગયા છે, મારા ભાઈઓનો માલ વાળી ગયા। અરે કે કુંવર તમારે માલનું કામ છે ને વિકાભાઈ, કે તમારે તો કાને કાન ગણી લેવાની વાત છે ને, ગોળિયા હમણાં અહીંથી જ નીકળ્યા હતા અને કહેતા ગયા હતા આગળ ન્યારામાં બેઠા છે અને કુંવર આવે તો કહેજો કાને કાન ગણીને લઈ જાય અને બીજો કોઈ માટી થઈને આવતો હોય તેને આવવા દીધું, બાકી કુંવરને કહેજો કે કાને કાન ગણીને લઈ જાય અને કાને કાન એને દઈ દેવું ગાયું। આવી વિકાભાઈએ કહુંબો લેવા ઉતાર્યા કુંવરને અને કહુંબો લેવા બેઠા અને પછી વિકાભાઈને કીધું બહુ મારા હાથ ક્યાં ભાઈ અમથા ખાધવે છે કે મારે ધીંગાણું કરવું પડે, પણ મારા ભાઈઓની માથે કોઈક હાથ નાખે અને પછી તો મારે મરવું જ પડે ને। અને એમ કરી અને હું કહુંબાની આંગળી લેવા બેઠા, કહુંબો ગોળાય એવામાં તો ભડભડતી આગળ અનુભાનો ભાઈ નાના ફતેહસિંહ નીકળ્યા અને એને કીધું સામેથી હાંકલ મારી
એ કુંવર કે તને અત્યારે કહુંબો વાલો લાગે, આ ઘડીએ તને કહુંબો વાલો લાગે છે? આપણા ભાઈની ગાયું વાળી જાય છે ગોવાળિયા, અને તને અત્યારે કહુંબો લેવો સારો લાગે? અને પછી એ કહુંબો હતો એ અંદરથી જોડી દીધી. અને અનુભાઈ કીધું કે વિકાભાઈ હવે હું નીકળું, નગર ફતેહસિંહ છે એ આખા બોલો માણસ છે, ત્યાં જાહે એટલે હકડો નહીં રહે, અને મારે જો દાવામાં થોડુંક મોડું થાય તો મારા ભાઈના કટકા જોવા પડશે. એમ કરીને લાવો જટ મારો વછેરો લાવો. અને વછેરો છોડવા જાય ત્યાં વછેરાએ હાથમાં બટકું ભરી લીધું. એ કે કુંવર લોહી નીકળ્યું. વિકાભાઈ કે કુંવર લોહી નીકળ્યું, અપશુકન થાય. કે અપશુકન હોય કે શકન હોય, આજ મારી માથે આજ કાળ ભમે છે, એટલે આજ મારે નીકળવું જોઈએ. ત્યાંથી નીકળ્યા, આગળ નેરામાં ગયા. ત્યાં કાઠી ગોળિયા હાંકના જે નેરામ અને જેઠો બે બાપ દીકરો હતા, અને એનું માણસો લઈને ત્યાં બેઠા હતા. અને કુંવર આવ્યા એટલે રામ રામ કર્યા. કે ગણી લો કુંવર તમારો કાને કાન, આ તો એક વેણ દેવાઈ ગયું હતું. એ વેણના ખાતર તમારો માલ ખીજડીયાનો વાળવો પડ્યો. એ તમારો તો માલ નહીં પણ ખીજડીયાનો વાળવો પડ્યો. અરે ભલા માણસ, ખીજડીયાવાળા ગમે એમ કોઈ મારા ભાઈઓ છે ને, ખીજડીયાવાળા હાટું થઈને હું અનુભાર ન ચડું તો મારે શું કરવું આમાં પછી? અને પછી ભાઈ અંજળિયું કહુંબાઈને લેવા બેઠા. અનુભાઈની માથે જાણે મોત ભમતું હોય એવા વિચાર એને આવતા હતા. એને એમ થતું હતું નેરામ ને જેઠો ગોવાળિયો બે હગા બાપ દીકરો, અને એની મિત્રતા હતી, એટલે મિત્રતાના કોલ દેવાના હતા. અને પછી તમે ઉઠીને આજ આવું કર્યું એટલે કહુંબા લેતા હતા. એમાં અનુભાઈથી બોલાવી હતી કે આ કાઠી ફૂટલ હો. પહેલી વાર બોલ્યા જેઠા ગોવાળિયા કીધું હશે ભાઈ, જે કુંવર જે છું ગઈ ગુજરીને ધાવા દો ને બાપા. પછી બીજી વાર અનુભા બોલ્યા એ કે કાઠી ફૂટલ ખરા હો. પછી કોઈ નારામ ને જેઠા ગોવાળિયાએ કીધું હશે બાપુ, જે છું એ ધાવા દો. અને ત્રીજી વાર તારે કીધું કે કાઠી ફૂટલ ખરા હો. અને કહુંબાની થપાટ મારીને નારામ ગોવાળિયા જેઠા ગોવાળિયાના હાથમાંથી કહુંબો ઢોળી નાખ્યો. એ કે તમે સાંભળતા નથી બાપુ, કારના ફૂટલ કહે છે. અને અનુભાભાઈ કાળ તો ભમતો તો માથે. પછી ગામના જોશીનું વ્યાણ હતું, 3 દિવસમાં તમારી માથે કાળ ભમે, બહાર નીકળવું નહીં. અને બરોબર તમને કહું, પાલોનું બરછી લઈને હાથમાં 35 વર્ષનો યુવાન ઉભો છો, અને કીધું ઉઠ તે નારામ ઉઠ, હવે મારી માથે કાળ જ ભમે છે, આજ મારે જે કાંઈ હોય એ ભરી દેવું છે. અને મેરામનો ઘોડા માથે પલાણ્યો, અને વછેરા માથે અનુભા લીમડા, અને ગોળ કુંડાળે નાખ્યા. એ કુંડાળામાં હજી મેરામ ગોવાળિયાને મારે એટલી જ વાર, અનુભાનું ભાલું મેરામ ગોવાળિયાની છાતીમાં પાહાની પીઠો પહોંરવું નીકળે એટલી વાર ત્યાં જેઠા ગોવાળિયા પોતાનો દીકરોનો પ્રાણ જાય કોને સારું લાગે? એટલે તરત એને કીધું કે હે કુંવર, કે છોકરાને હારે. અને ભાઈ તમને કહું, તરત પ્રકૃતિનો મરોડ બદલાનો અનુભાનો કે તો આ છોકરાને હારે નહીં લે ને તારી હારે. એમ કરીને એ પહેલો ઘોડો મેરામ ગોવાળિયોનો વશમાં અનુભા, અને પાછળ જેઠો ગોવાળિયો, એમ તળે કુંડાળે નાખ્યા. અને એમ કરતાં 8 જણા હતા એ ગોવાળિયા હાથના. એકલા અનુભા લીમડાને ત્યાં આગળ પોતાનું શરીર શાંત થયું ધીંગાણામાં. અનુભા લીમડા કાયમ આવી ગયા, અને એની વાતો હજી દુનિયાના પડમાં રહે છે. ને એની માટે ઘણા હું તો મને આદો સુરા વરસ જીવે ને 60, લોઢે લીટ મને મરે લાખાણી, ગોયલ તણી પટોળે ગાય. સુરવીરનો દીકરો હોય તો 35 વર્ષે જ ગુજરી જાય, કે 60 વર્ષ જીવે નહીં. એમ અનુભા લીમડા એ હોળીનું નાળિયેર બનીને 35 વર્ષ સુધી જીવ્યા. પણ આજ તાળને કંઈક વર્ષો વ્યા ગયા છતાંય એ અનુભાના લીમડા તરીકે ગામ ઓળખાય એવું સરસ મજાનું કીર્તિભર્યું જીવન જીવી. અને એ માણસ મૃત્યુને પામ્યો. આજ સુધી એના કીર્તિના કંઈક ગીતો ગવાય છે. અને આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે, સત્ય ઘટનાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જોવાનું ચૂકતા નહીં. જય માતા.